તો અમદાવાદમાં હત્યાના પ્રયાસનો મામલો સામે આવ્યો છે। દિલ્હી દરવાજા વિસ્તારના ફટાકડા બજાર નજીકનો આ બનાવ છે, જ્યાં હત્યાનો પ્રયાસ થયો છે। સીસીટીવી સમગ્ર ઘટનાના સામે આવ્યા। ઈજાગ્રસ્ત હોમગાર્ડ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। તો દિલ્હી દરવાજાના ફટાકડા બજાર નજીકનો આ બનાવ છે। હત્યાના પ્રયાસના સીસીટીવી પણ સામે આવ્યા। આ અમે એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યા છે। સીસીટીવી સામે આવ્યા છે। ઈજાગ્રસ્ત હોમગાર્ડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો મહત્વનું છે કે હત્યાના પ્રયાસની ઘટના બની હતી દિલ્હી દરવાજામાં। અમદાવાદમાં દિવસે ને દિવસે ગુનાખોરી વધી રહી હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં ફટાકડા બજાર નજીકનો આ બનાવ છે કે જ્યાં એક યુવકની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો અને સીસીટીવી પણ આ ઘટનાના સામે આવ્યા છે। આ જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ઈજાગ્રસ્ત હોમગાર્ડ સારવાર હેઠળ અત્યારે હોસ્પિટલમાં છે। સંવાદદાતા મિહિર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મિહિર, દિલ્હી દરવાજા પાસે હત્યાના બનાવની આ સમગ્ર ઘટના છે, આખરે શું છે સમગ્ર મામલો? બિલકુલ મયુરી, જે પ્રમાણે આ બનાવ સામે આવ્યો છે, સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે જે વ્યક્તિ છે તેની પાછળ એક મહિલા બેઠી છે, તે પોતે બાઇક પર આવીને આ હોમગાર્ડ જે જવાન છે એના પર છરી વડે ઘા મારી રહ્યો છે ને ત્યારબાદ જેમની પર ઘા મારેલા છે તે વ્યક્તિ છે ત્યાંથી ભાગી રહ્યો છે અને જે છરી તેમને વાગી છે તેના કારણે જે ઈજા પહોંચી છે। પરંતુ લોકમુખી એવી પણ ચર્ચા ક્યાંક ને ક્યાંક સામે આવી છે કે અગાઉ તે લોકોની જે અગાવત જે હતી તે શરૂ હતી ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આજે સમગ્ર મામલો બન્યો છે। પરંતુ ત્યારબાદ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ત્યારબાદ સમગ્ર જે મામલો છે તે શાંત પડ્યો હતો। ચોક્કસ છે ત્યારે એવું કહી શકીએ કે અંદર ને અંદર કોઈક એવી બનાવ છે, કોઈક એવો અદાવત છે તેના કારણે સમગ્ર બનાવ સામે આવ્યો હતો। પરંતુ સીસીટીવી જોતા એવું લાગી રહ્યું છે કે ખુલ્લેઆમ જ્યારે આવી રીતની ઘટનાઓ બનતી હોય ત્યારે ગુંડાગર્દી છે તો અમદાવાદમાં દિવસે ને દિવસે વધતી જાય છે અને હવે આગળની કાર્યવાહી છે તે માધુપુરા પોલીસ સ્ટેશનના જે પોલીસ કર્મીઓ છે તેમના દ્વારા કરવામાં આવશે અને શેના કારણે સમગ્ર બનાવ બન્યો તે પણ ટૂંક જ સમયમાં સામે આવે તેવી ક્યાંક ને ક્યાંક સંભાવના સામે આવી રહી છે। બિલકુલ, આભાર મિહિર સમગ્ર માહિતી બદલ। તો દિલ્હી દરવાજા પાસેના ફટાકડા બજાર નજીકનો આ બનાવ છે કે જ્યાં જાહેરમાં આ પ્રકારે એક શખ્સ પર હત્યાનો પ્રયાસ કરવામાં આવે છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે આ ઘટનાને પગલે અને સીસીટીવી જે પ્રકારના સામે આવ્યા છે, પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું। પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી હતી। માધુપુરા પોલીસ સ્ટેશન દ્વારા હવે આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।